ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 અંતર્ગત લાઉડસ્પીકર બેફામ અને મનસબ રીતે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા સ્વરાજ્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો અંગે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી 2025નો કાર્યક્રમ જાહેર કરેલ છે અને તે મુજબ ભરૂચ જિલ્લામાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર 1 બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત 1 આછોડ બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોદ તાલુકા પંચાયતના 12 પંડવાઈ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન તારીખ 16/2/2025 અને મત ગણતરી તારીખ 18/2/2025ના રોજ નક્કી કરવામાં આવેલ છે। ભારતના ચૂંટણી પંચ બંધારણની કલમ 324 હેઠળ તેમને મળેલ સત્તાને રૂએ આદેશમાં આપેલ સૂચના મુજબ ચૂંટણી જાહેર થયા પછી લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા જણાવેલ છે તથા આ કામે નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી પણ લાઉડ સ્પીકર વગેરેના ઉપયોગથી થતા અવાજ પ્રદૂષણ અંગે આદેશો બહાર પાડેલા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે। એના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થાય છે અને આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આની ખૂબ જ પ્રતિકૂળ અસર પડે છે કારણ કે વહેલી સવારથી લાઉડ સ્પીકર વગાડવાનું શરૂ થઈ જાય છે અને તે ખૂબ જ મોડી રાત સુધી વગાડવામાં આવે છે। આના પરિણામે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડે છે। વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓને પણ ઊંચા અવાજથી ખૂબ જ તકલીફ પડે છે। સામાન્ય પ્રજાને ખૂબ જ હરકત, અગવડ, ત્રાસ, જોખમ અને ભય થાય છે, જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકર બેફામ અને મનસબ રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવાનું જરૂરિયાત જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ NR ઢાંઢલ GSને મુંબઈ પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(r)(3) થી મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની બેઠકમાં આવેલ સમગ્ર વિસ્તાર, જિલ્લા પંચાયત 1 આછોડની બેઠકમાં આવેલ સમગ્ર વિસ્તાર અને હાંસોદ તાલુકા પંચાયત 12 પંડવાઈની બેઠકમાં આવેલ સમગ્ર વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં ચૂંટણી પ્રચારના કોઈ પણ હેતુ માટે કોઈ પણ પ્રકારના વાહનો પર ગોઠવેલા લાઉડ સ્પીકરના ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કરી શકાશે નહીં। તેમજ કોઈ જાહેર સભા કે સરઘસના હેતુસર ઉપરોક્ત તમામ વિસ્તારમાં સવારે 8 વાગ્યા પછી કે 22 કલાક પહેલા સ્થળ ઉપર જે રખાયેલ લાઉડ સ્પીકરનો ઉપયોગ ફક્ત નિયત માત્રા મુજબ જ કરવાનો હોય તો તેને સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અગાઉથી લેખિતમાં પરવાનગી મેળવવાની રહેશે તેમ જણાવાયું છે। આ સહિત પણ કેટલાક નિયંત્રણો જારી કરવામાં આવ્યા છે। આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ સજાને પાત્ર ઠરશે તેમ પણ જાહેરનામા દ્વારા જણાવાયું છે।